નવાપરા ફાયરિંગ કેસમાં ફરાર આરોપીઓની શોધમાં નીકળેલી પોલીસને આરોપીઓ તો ન મળ્યા, પરંતુ એવું કંઈ મળ્યું કે સમગ્ર ઓપરેશનની સ્ટોરી ઉલટી બની ગઈ. પોલીસને આરોપીની જગ્યાએ હથિયારો, જીવતા કાર્ટ્રિજ અને ગેરકાયદેસર વન્યજીવ મળી આવ્યા. એટલું જ નહીં, મામલો એટલો ગંભીર બન્યો કે વન વિભાગને પણ તાત્કાલિક દોડાવવું પડ્યું. શું છે આ સમગ્ર રેદ અંદરની સચોટ હકીકત? જોઈએ આ રિપોર્ટમાં. નવાપરા ફાયરિંગ કેસ. જ્યાં ગોળીઓના અવાજથી શરૂ થયેલી વાર્તા હવે એક મોટા ગેરકાયદેસર જાળ સુધી પહોંચી ગઈ છે. પોલીસને મળેલી માહિતીના આધારે વલ્લી હાલારી અને તેના સાગરીતોની શોધમાં ઇન્ડિયા હાઉસ ખાતે તાબડતોબ રેડ પાડવામાં આવી. એસપી, ડીવાયએસપી, એલસીબી અને એસઓજીની ટીમો સાથે આખું સ્થળ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું. પરંતુ આરોપીઓ તો હાથ લાગ્યા નહીં, પણ જે મળ્યું એ પોલીસને પણ ચોંકાવી ગયું. સર્ચ દરમિયાન સ્થળ પરથી મળી આવ્યા 50 જેટલા જીવતા કાર્ટ્રિજ, ધારદાર હથિયારો અને વિદેશી દારૂની બોટલ. આટલું જ નહીં, તપાસ આગળ વધતા ખુલ્યું એક વધુ મોટું રહસ્ય. ઇન્ડિયા હાઉસમાંથી મળી આવ્યો વિદેશી પોકેટ મંકી, માર્મોસેટ અને સાથે કાળિયાર હરણના 4 શિંગડા. આ દ્રશ્યો જોતાં જ પોલીસને સમજાઈ ગયું કે મામલો ફક્ત ફાયરિંગ સુધી સીમિત નથી, અને તરત જ વન વિભાગની જાણ કરવામાં આવી. વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને મંકી તેમજ શિંગડાઓ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે વિદેશી મંકી માટે પરમિશન પ્રક્રિયા ચાલી રહી હતી, પરંતુ શંકાના ઘેરામાં અનેક પ્રશ્નો ઊભા થયા છે. આ સમગ્ર ઓપરેશનમાં પોલીસે ઉબૈદ શેખ અને ઇમદાદ શેખને અટકાયત કરી છે, અને હવે તેમની પૂછપરછથી અનેક નવા ખુલાસા થવાની શક્યતા છે. હાલ નવાપરા ફાયરિંગ કેસના ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસ દ્વારા ચારે તરફ જાળ પાથરી દેવામાં આવ્યું છે. અને હવે જોવાનું એ રહેશે કે ફાયરિંગનો અંત ક્યાં જઈને અટકે છે. લંબાગ પોલીસ સ્ટેશનના નવાપરા વિસ્તારમાં સવારે ફાયરિંગનો બનાવ બનેલ, જેના કામે ફરિયાદી દ્વારા જે ફરિયાદ દાખલ કરવામાં આવેલા, જેના 6 આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા, અને આજે અહીંયા 2 આરોપી વલી અને હબીબ હોવાની શક્યતા ને અનુસંધાને માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ આજે તકશ્રી તથા એલસીબી, એસઓજી અને પેરોલ ફળના સ્ટાફ સાથે અહીંયા રેડ કરતા આરોપીઓ મળ્યા નથી, પરંતુ અહીંયા 50 જેટલા જીવતા કાર્તીસ, 6 જેટલી છરીઓ, કોળિયા જે છે તેના હરણના જે 4 સિંગ તથા પોકેટ મંકી અને પ્રોહિબિશનની એક ઇંગ્લિશની બોટલ અત્રે મળેલી છે. આ કામે પંચનામું કરી આ કામના જે આરોપીઓ જે છે તેને પોલીસ દ્વારા હસ્તગત કરેલા છે, અને આગળની કાર્યવાહી જે છે એ જુદી જુદી એજન્સી દ્વારા કરવામાં આવનાર છે. આ કામે હાલમાં જે રેડ દરમિયાન જે જીવતા કાર્તીસ જે છે તે મળેલા છે, તો તેના કામે જે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવશે, અને આ ક્યાંથી લાવ્યા, એની પરમિશન છે કે નહીં, એ બાબતે ઊંડી તપાસ હાથ ધરવામાં જે છે. આજે 2 આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે. હા, એ જે અત્યારે હાલમાં જે છે એ જીવતા કાર્તીસ છે, તેની જે પૃથ્થકરણ કરી અને ઓફિશિયલી આપને જે છે જાણ કરવામાં આવશે. ના, એના જે ગ્રુવ્સ છે એ અલગ છે, અને આ જે ગ્રુવ્સ બી અલગ છે. બિલકુલ, આજે જે છે જુદી જુદી જગ્યાએ માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ જુદી જુદી જગ્યાએ કોમ્બિંગની કાર્યવાહી હાલમાં બી ચાલુ છે, અને આ કામે જે 2 નાસ્તા ફરતા આરોપી જે છે એને વહેલી તકે પોલીસ દ્વારા અટક કરવામાં આવશે. બિલકુલ, જુદી જુદી જગ્યાએ જે છે પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં હાલમાં ચાલુ છે, અને જો આવા હથિયાર, ગેરકાયદેસર હથિયાર મળી આવશે તો પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવશે. નહીં, ગુજસીટોક જે છે તે આ જે છે ગુનાઓ જો એના વિરુદ્ધ આ રીતની હોય તો એ વન ટાઈપ ઓફ એક સિન્ડિકેટનો ગુનો છે,
તો એ બી જો હોય તો એ બી પોલીસ દાખલ કરવા કટિબદ્ધ છે. જો સિન્ડિકેટ આમાં માલુમ પડે તો એ રીતની પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે. સૌપ્રથમ તો પોલીસ સ્ટાફ દ્વારા જે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું એમાં વન્ય પ્રાણીના અવશેષો જેવા કે કાળિયારના શિંગડા મળતા અમને જાણ કરેલી, જેથી વન વિભાગ સ્ટાફ દ્વારા સર્ચ કરતા કાળિયારના શિંગડા નંગ 4 અને એક એક્ઝોટિક સ્પીસીસ જે માર્મોસિસ વાંદરું કહેવામાં આવે છે એ પણ મળી આવી છે. જે બંનેને જપ્ત કરી વન વિભાગના કબજામાં રાખવામાં આવેલ છે અને હાલ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં. વાંદરો માટે એક્ઝોટિક સ્પીસીસ છે જે પરમિશન લઈને રાખી શકે છે. એમની પરમિશન પ્રોસેસમાં છે એવું જણાવ્યું છે. એમની પાસે પરમિશન કોઈ હતી સાથે બ્લેક બકના સિંગ પણ છે, એની પરમિશન લેવાની જરૂરી છે અને સિંગડા તે રાખી શકતા નથી. આ પ્રકારનો ગુનો દાખલ થયો છે, કેટલા વર્ષની જોગવાઈ હોય છે અને કેવા પ્રકારની કાર્યવાહી થતી હોય છે? 7 વર્ષની જોગવાઈ છે સજાની મેક્સિમમ, અને અમારી તરફથી જે કઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે અમે કરશું. આ પ્રકારના વન્ય પ્રાણી અગાઉ ક્યારે પકડાયા છે કે કેમ ભાવનગરમાં? ના.